આ તરફ વાત કરીએ મહત્વના સમાચાર ગાંધીનગર તરફથી ગાંધીનગરમાં સંત સરોવરમાં 4 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। સંત સરોવરમાં 4 યુવકો ડૂબ્યા હોવાની માહિતી। કલોલના સંત સરોવરમાં 4 લોકો ડૂબ્યા। ફાયર વિભાગે 3 લોકોને સલામત બહાર કાઢી લીધા છે। તો સંત સરોવરમાં ડૂબતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। મૃતક કલોલના આરસોડિયા ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે। ગાંધીનગરનું સંત સરોવર જ્યાં 4 યુવકો નહાવા પડ્યા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ કરી લેવાયો છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 3નો બચાવ થયો છે, જ્યારે એક યુવકનું મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન પર છે। કલ્પેશ, સંત સરોવરમાં 4 ડૂબ્યા હતા, એકનું મોત, શું વિગતો? અહીંયા સંત સરોવર આવી રહ્યું છે। આમ તો એનું રિપેરિંગ કામ ચાલુ છે, પરંતુ જે નદીનો પટ જે છે એ સાબરમતી નદીનો પટ જે છે તે એના કિનારે આ પાણીઓ ભરાતા હોય છે। અને એમાં અત્યારે જે માહિતી મળી એ પ્રમાણે બપોરે કલોલના આરસોડિયા ગામના 4 યુવાનો અહીંયા આવ્યા હતા અને નદીમાં નાહવા પડ્યા હતા, પરંતુ અચાનક ડૂબવા લાગતા 3 જે યુવાનો છે એ તો બહાર નીકળી ગયા હતા, પણ એક યુવાન કમનસીબે બહાર નીકળી શક્યો ન હતો। ફાયર બ્રિગેડનો કોર આવ્યો હતો, પરંતુ લાંબા સમયના શોધખોળ બાદ આખે એ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। અત્યારે ત્યાંનો યુવાન છે, વધારે વિગત સુધી તેની તપાસ ચાલુ છે। પરંતુ સંત સરોવર જે છે ત્યાં આગળ સામાન્ય રીતે અત્યારે રિપેરિંગ કામ ચાલે છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની હતી, એટલે વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા છે। જી।